આ તરફ જૂનાગઢના ધારાગઢ દરવાજા વિસ્તારમાં પણ ડિમોલિશનની કામગીરી શરૂ થઈ છે। પ્રથમ તબક્કામાં 59 મિલકતોનું ડિમોલિશન હાથ ધરાયું। 50 કરોડની જમીન ખુલ્લી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। 16,000 ચોરસ મીટરમાં ડિમોલિશનની કામગીરી કરાઈ છે। 10 ટ્રેક્ટર અને 10 જેસીબીની મદદ લેવામાં આવી તો 400થી વધુ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો। कुल 59 જેટલી મિલકતો છે જે ગેરકાયદેસર રીતે બનેલી છે એને અમે પ્રથમ તબક્કામાં તોડી રહ્યા છીએ। એમની પાસે કોઈ પ્રકારના આધાર પુરાવા નહોતા। કલમ 61 ની નોટિસ અને 202 ની કાર્યવાહી કરી અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવેલી છે। લોકો પાસે આધાર પુરાવા પણ માંગવામાં આવેલા હતા પણ એમની પાસે કોઈ આધાર પુરાવા હતા નહીં। રાજકોટના જેતપુરમાંથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ। જેતપુરના ગુજરાતની વાડી વિસ્તારમાં महिला वसवाट करती थी। गैरकायदे बांग्लादेशी महिला की पोलीसे धरपकड़ कर लीधी है। रुखसाना नामनी महिला वीजा के पछी सरकारी मंजूरी विना अहींया रहती थी। जेतपुर में आ बांग्लादेशी महिला पकड़ाई है। गुजराती वाड़ी विस्तार में रहती थी। तेनी पासे कोई ज वीजा न था, कोई ज परमिट न थी और गैरकायदेसर भारत में रहती थी। जेतपुर गुजरात वाड़ी विस्तार में रहती थी।